મિત્રો, ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે અને કહેવાય છે ત્યારે તમે આ ભાદરવા મહિનામાં છાશ પીવો છો તો તમને ઘણા બધા સ્વાસ્થ્ય નુકસાન થઈ શકે છે. ભાદરવા મહિનામાં છાશ પીવાના સંબંધિત ઘણા બધા નુકસાન વિશે આજે આ વિડિયો બનાવ્યો છે. મિત્રો, એક એવી રીતે જોઈએ તો આયુર્વેદ અનુસાર ભાદરવા મહિના એટલે કે શરદ ઋતુ તરીકે ઓળખવામાં આવતું આ સમય તમારા માટે ખાસ બની જાય છે. કારણ કે આ ભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત, ગેસ, શરીરની ગરમીનું પ્રમાણ એકદમ બૂસ્ટ થઈ જાય છે, વધી જાય છે. જો આ સમયે ખાટા પદાર્થ ખાવામાં આવે તો પહેલા સમાવેશ થાય છે ડેઈલી બેઝ ઉપર તો કે છાશનું સેવન કરવું. હા મિત્રો, તો આ તમારી જે પિત્ત પ્રકોપ વધી શકે છે. આનાથી હું તમને કહું કે કયા કયા રોગ તમને થઈ શકે છે. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. પહેલી વાત કરીએ, જ્યારે શરીરમાં પિત્ત વધે એટલે કે શરીરની ગરમી વધે છે ત્યારે તમારે શું કરવું જોઈએ અને આ સમયગાળો એટલે કે ભાદરવા મહિનામાં છાશ પીવાથી પિત્ત તમને એટલે કે શરીરમાં ગરમીનું પ્રમાણ એકદમ વધી શકે છે. પહેલા અટેક કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં. મિત્રો, છાશનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેક્શન થાય છે. મોસમી ફ્લૂ આ સમયે બહુ વધી જાય છે અને ટાઇફોઇડ અને શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યા એવી બીમારીઓ થવાની શક્યતાઓ એકદમ વધી જાય છે. તો પહેલા તે અટેક કરે છે તે કહું તો રોગ પ્રતિકારક શક્તિમાં. બીજું શું છાશ પીવાથી થાય છે આ મહિને તે કે પાચન સંબંધી સમસ્યાઓ. હા મિત્રો, તમને સ્થિર વધવાની, ખાટા ઓડકાર આવવા, ખોરાક પાછો આવવો એટલે કે એને શું કહેવાય તો કે એસિડ રિફ્લેક્સ થવું, આંતરડામાં અને પેટમાં ચાંદા પડવા, પાચન સંબંધિત સમસ્યાઓ, ઘણી બધી પ્રોબ્લેમો આવી પડે છે. તમે ખાલી આ ભાદરવા મહિનામાં ખાટી અથવા કોઈ પણ વસ્તુ ખાઓ છો તો તમારા વાળ અથવા તમારી ચામડીની સમસ્યાઓ એકદમ વધી શકે છે. વધુ તમને પિત્તના કારણે તમારા વાળ સફેદ થવા લાગે છે, વાળ ખરવા લાગે છે અને વાળમાં પ્રોબ્લેમ થઈ શકે છે. વાળ તમારા ડ્રાય પણ થઈ શકે છે અને ચામડીના રોગો જેવા સિરિયસ વસ્તુ પણ થઈ શકે છે. માનો કે ખીલ થઈ શકે છે, થાધર થઈ ગયું, ખરજવું થઈ ગયું. ખરજવાની સમસ્યા એકદમ વધી જાય છે. એટલે તો કહેવાય છે કે આ મહિને વધારે પડતું લીમડાના પાણીથી નાહવાથી તમને ઘણા બધા ફાયદા પણ મળે છે. મિત્રો, જેટલા પણ એક પ્રોબ્લેમ પણ છે, જેટલી પણ સ્ત્રીઓ છે એને આ મહિને છાશ પીવાથી પણ આવી સિમ્પટમ તકલીફો જોવા મળે છે. માનસિક સ્ત્રોત એટલે કે પીરિયડ્સ વધુ આવવા અથવા સફેદ પાણી એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જ જેવી સમસ્યા થઈ શકે છે. કારણ કે છાશ વસ્તુ ગરમ હોય છે, તેની તાસીર ગરમ હોય છે, તેનો ગુણધર્મ પણ ગરમ હોય છે. તે તમને આરામથી પિત્ત વધારી શકે છે અને લીવર અને અન્ય રોગોમાં પણ પ્રોબ્લેમ કરી શકે છે. પિત્ત વધવાથી કમળો થઈ શકે છે અને અથવા હેપેટાઇટિસ જેવી લીવર સંબંધિત રોગનું જોખમ પણ એકદમ વધી જાય છે. મિત્રો, જેટલા લોકોને ડાયાબિટીસના દર્દી છે અથવા બીપીમાં પણ વધારો થઈ શકે છે, આવા લોકોને અહીં પ્રોબ્લેમ પડે છે. જે લોકોને ડાયાબિટીસ કે બીપીની તકલીફ હોય એમણે આ સમયમાં છાશ પીવાથી શુગર અને બીપીનું પ્રમાણ
એકદમ વધી જાય છે. તો તમારે આ બધા નીતિ નિયમ યાદ રાખવા જોઈએ, કારણ કે ભાદરવા મહિનામાં છાશ પીવા માટેના ઉપાય પણ હું તમને કહું છું. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. જો તમે બિલકુલ બપોરે અથવા રાતે છાશ વગર નથી રહી શકતા, ચાલતું નથી, તો તમે થોડીક માત્રામાં તો પી શકો છો, પરંતુ તે બાબતનું તમારે ખાસ ધ્યાન, કાળજી લેવાની છે, ધ્યાન રાખવાનું છે. છાશને તમારે ખૂબ પાતળી અને પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે, તો તમને એની કાંઈ પણ આડઅસર નહીં થશે. કારણ કે તમે જો છાશ વધારે પીશો તો પિત્ત વાયુ વધી શકે છે. કહેવાય છે કે છાશમાં તમે થોડીક સાકર અથવા જો તમે વરિયાળીનો પાવડર અથવા વરિયાળી પણ નાખો છો તો તેના લીધે પણ છાશની તાસીર જે ગરમ છે તેની જગ્યાએ તેનો સ્વભાવ ઠંડો થઈ શકે છે, ઓછો થઈ જશે. તો તમે તેમાં સાકર અથવા વરિયાળી નાખીને પણ સ્વાદિષ્ટ બનાવી શકો છો. અથવા આ સમય એટલે કે ભાદરવો મહિનો, ખાસ કરીને આખા મહિનામાં તમારે બપોરના સમયે જ ખાલી છાશ પીવી જોઈએ. એટલા લોકોને છાશ વગર જો બિલકુલ નથી રહી શકતા, તેના વિશે ખાસ કરીને વાત થાય છે. ભાદરવા મહિનામાં છાશનું સેવન શક્ય હોય ત્યાં સુધી તમારે ટાળવું જોઈએ, ના પીવું જોઈએ. કારણ કે શરીરમાં એક પ્રકોપ જો વધી જાય તો તમને આ મહિનામાં વધારે પડતા માણસોને ચામડી રોગ, શરીરની ગરમી બહુ વધી જતી હોય છે, આંતરડાની ગરમી બહુ વધી જતી હોય છે, એટલે કે શરીરમાં પિત્તને વધારી નાખે છે. જો પિત્ત વધી જાય તો અનેક બીમારીઓનું કારણ થઈ શકે છે. પિત્ત વાયુ જ છે, કારણ કે છાશ પીવી તો જોઈએ પણ ઓછી માત્રામાં. એમાં તમે પાણી પુષ્કળ પ્રમાણમાં હોવું જોઈએ. કહેવાય છે કે ભાદરવા મહિનામાં જેટલું પણ તમે પાણી પીઓ છો તેટલું તમારા માટે સારું હોય છે. બહારના કોલ્ડ ડ્રિંક્સ અથવા જંક ફૂડ ખાવાથી પણ શરીરમાં પિત્ત વાયુ તમને બની જાય છે. માનો કે બહાર જાઓ છો અને ત્યાં ખાટા પદાર્થ અથવા તમે કોઈ પણ વસ્તુ, બ્રેડ અથવા ફૂગની વસ્તુઓ તમે ખાઓ છો તો પણ તમારી ઇમ્યુનિટીની સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં પ્રોબ્લેમ પડે છે. આવી રીતના જ બહાર છાશમાં જે પણ તમે કહ્યું કે વાયરલ ઇન્ફેક્શન, મોસમી ફ્લૂ, ટાઇફોઇડ અને શરદી ઉધરસ તાવ જેવી સમસ્યા આ મહિનામાં માણસોને વધારે જોવા મળે છે. અને આ બધી શરૂઆત તમારી ડાયરેક્ટલી નથી થતી, કારણ કે પહેલા તમારી જેટલી પણ પાચન સંબંધિત સમસ્યાઓ છે પહેલા તે ચાલુ થશે. તમારે જે ચૂક એટલે કે સોચ કરવાનો ટાઈમ છે તે પણ બદલશે, અને તમને પિત્ત વધવાથી તમને પહેલા તમારા શરીરમાં ખાટા ઓડકાર અને ખોરાક પાછો આવવો, એટલે કે મેં તમને કહ્યું કે એસિડ રિફ્લેક્સ કરીને તમને કહે છે તમારું શરીર કે હવે આ વસ્તુ ના નાખો, કારણ કે આંતરડા અને પેટમાં ચાંદા પડે છે, ગરમી થાય છે, પાચન સંબંધી સમસ્યાઓ પહેલા પડે છે. ત્યારે તમારે આ બધા સિમ્ટમ જોવા મળે છે. શરીરમાં ખંજવાળ, શરીરમાં તમારે વધારે પડતું આ મહિનામાં ધ્યાન રાખવું પડશે. વાળ અને ચામડીની સમસ્યા જરા પણ દેખાય તો તમારે આ બધી જ વસ્તુ અત્યારે જ છોડી દેવી જોઈએ. મિત્રો, ખાસ કરીને આ વિડીયો હતો કે ભાદરવા મહિનામાં છાશ પીવાથી શું શું નુકસાન થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને
કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને બધાને મારા રાધે રાધે.